55 લાખના ખર્ચે 512 આવાસ ખાતે નવીન બાગ, રમતગમતના સાધનો અને પેવર બ્લોકના કામોનું લોકાર્પણ કરાયું. કરજણ નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપતા જૂના બજાર સ્થિત 512 આવાસ ખાતે ગુજરાત સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ પૂર્ણ થયેલા આશરે ₹55 લાખના વિકાસ કામોનું કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 512 આવાસના રહેવાસીઓ માટે નવીન બાગ, બાળકો માટે રમતગમતના સાધનો તેમજ પેવર બ્લોક સહિતની સુવિધાઓ સ્થાનિક લોકોને સમર્પિત કરવામાં આવી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ઇલાબા અટાલિયા, નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કરજણ નગરપાલિકાના અધિકારી વિક્રમસિંહ રાણાએ આ વિકાસ કામો અંગેની વિગતો આપી હતી. આજ રોજ સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 24-25 હેઠળ 512 આવાસ ખાતે નવનિર્મિત ઉદ્યાનનું લોકાર્પણ કરજણ તેમજ શ્રીનો લોકલાલ ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઇલાબા અટાલિયાજી તેમજ કરજણ નગરપાલિકાના તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. બીજું સાથે એની બાજુમાં જ ગાર્ડનની બાજુમાં જ જનભાગીદાર યોજના હેઠળ પેવર બ્લોકનું કામ 25 લાખનું કામ એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમ કુલ આજરોજ 55 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવેલ છે અને નગરપાલિકાને સમર્પિત કરવામાં આવ્યું છે.